નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટી હેડ ઓફિસ પર NSUIનો વિરોધ। NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન। જીકાસ પોર્ટલને લઈ વિદ્યાર્થીઓને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી મેસ કોન્ટ્રાક્ટર સાથે દલાલી બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા। વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપો તેવા પણ સૂત્રોચ્ચાર કર્યા। NSUIના વિરોધ પ્રદર્શનને લઈ હેડ ઓફિસ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। NSUIની રજૂઆતના મામલે VC ધનેશ પટેલનું નિવેદન। જીકાસ પોર્ટલ રાજ્ય સરકારનો વિષય છે। યુનિવર્સિટી કે લેવલ વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે। એક સપ્તાહમાં મેચ શરૂ થઈ જશે। મેચનું નવું ટેન્ડર થઈ ગયું છે। 7 મેચ ચાલુ થઈ જશે। તહેવારો પછી વિદ્યાર્થીઓ આવશે ત્યારે મેચ શરૂ થઈ જશે। આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી MS યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દાને લઈ અને વાઇસ ચાન્સલરને રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતનું શિક્ષણ વિભાગ એ આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટીને કેમ પતાવવી તેના માટેના આયોજનો એ વારંવાર કરતી હોય છે। એવું એક આયોજન જે જીકાસના નામે લઈ આવી છે। આ જીકાસના નામેથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચે છે, જ્યારે આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ નથી શકતા। આજે પણ BA BComમાં એક ઇતિહાસ કહી શકાય કે અહીંયા સીટો ખાલી છે, એક ખૂબ ગંભીર બાબત છે। અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે મેસમાં જે નબળી ગુણવત્તાનું જે જમવાનું આપવામાં આવે છે અને આ જમવામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ જેવા બીમારીઓ થાય છે, ત્યારે આજે કુલપતિશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓ પૈસા આપે છે તો તેને સારી ગુણવત્તાનું જમવાનું મળવું જોઈએ। અને RSS અને ભાજપના સત્તાધીશોએ જે આ યુનિવર્સિટીઓ ઉપર કબજો કરી અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.